કબીર મંદિરના મહંત ખેમદાસ સાહેબના નાના ભાઈ શ્યામદાસ સાહેબ દેવલોક પામ્યા. તેઓને સમાધિ આપવામાં આવી હતી. સાથે બેસનો કાર્યક્રમ યોજાયો. ગુરુકાદી કબીર પંથ માંજલપુરના મહંત શ્રી ખેમદાસ સાહેબના નાના ભાઈ શ્યામદાસ સાહેબે ગઈકાલે વૈશાખ સુદ પૂર્ણિમાના સાંજે દેવલોક પામ્યા હતા, જેને લઈને 2 દિવસ માંજલપુર કબીર મંદિર ખાતે વડોદરા તથા આજુબાજુના ગામડાઓ શહેરોમાંથી ભાવિ ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. શ્યામદાસ સાહેબ 65 વર્ષની ઉંમરે દેવલોક પામ્યા હતા. તેઓના અંતિમ દર્શનાર્થે રાજકીય આગેવાનો, ધર્મગુરુઓ, સંતો તથા કબીર પંથના ભક્તો અહીં મોટી સંખ્યામાં આવ્યા હતા. શ્યામદાસ બાળપણથી માંડીને 62 વર્ષની ઉંમર સુધીમાં કબીર મંદિરમાં સેવા આપી હતી. સાથે સાથે તેમનો કબીર પંથના પ્રચારમાં પણ બહુમૂલ્ય ફાળો રહ્યો છે. વૈશાખ સુદ પૂર્ણિમાના રોજ તેઓ દેવલોક પામ્યા હતા. તેઓની સમાધિ મંદિર પરિસરમાં આપવામાં આવી હતી. આજે માંજલપુર કબીર મંદિરમાં અમારા કાકાશ્રી તે સાધુ હતા મંદિરમાં, જે 23 તારીખના રોજ ચલાયમાન થયા છે, સતલોક સિધાવ્યા છે. એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે પ્રાર્થના સભા આજરોજ અહીંયા રાખવામાં આવી છે. કાકાશ્રી મંદિરમાં નાની મોટી સેવા પૂજા કરતા હતા અને અમારી જોડે ભજન કીર્તનમાં પણ આવતા હતા, ભજન કીર્તન પણ કરતા હતા. ત્યારે જે કંઈ સદગુરુ પરમાત્માની ઈચ્છા અનુસાર એમનો સતલોક સિધાવ્યા છે, ત્યારે સદગુરુ પરમાત્મા એમની આત્માને મોક્ષ ગતિ આપે એવી જ પ્રાર્થના સાથે વિરમું છું. સાહેબ, મારું નામ પદ્મનામ છે, મહંત પદ્મનામજી, કબીર મંદિરના નાના મહંત છું.